આપ સૌને મારા જય શ્રી ગોખલેશ. શ્રી મોડાસા એકડા વિશાખરાયતા મહિલા વિકાસ મંડળ આપની સમક્ષ એક જોરદાર નાટક પ્રસ્તુત કરે છે. આ નાટકની ઘટના, કહાની અને કલાકાર કાલ્પનિક છે. તેને રિયલ લાઈફ જોડે કોઈ સંબંધ નથી. આ નાટક આપણે આપણા પ્રધાનમંત્રી મિસ્ટર મોદીનો ઇનિશિયેટિવ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાને પ્રમોટ કરીએ છીએ. આત્મનિર્ભર ભારત બનાવવાનો સંદેશ આપીએ છીએ. આ નાટક બે શાહ ફેમિલી માટે છે. શાહ ફેમિલી 1 રિસ્ક ટેકિંગ કેપેબિલિટી ધરાવે છે અને તેમના બચ્ચાઓને મોટિવેટ કરે છે સો દેટ દે અચીવ ઓપ્ટિમમ રિઝલ્ટ્સ. શાહ ફેમિલી 2 રિસ્ક પ્રતિકૂળ છે, દેટ ઇઝ રિસ્ક અવર્સ છે. તે પ્રેક્ટિકલ છે અને સ્ટેબિલિટીમાં માને છે. તો ચાલો આપણે બધા શાહ ફેમિલી 1 નો અંક પહેલો નાટકના ટાઈમે પ્લીઝ શાંતિ જાળવજો. થેન્ક યુ. આપણે આ ડીલ ક્રેક કરી લેશું ને તો પછી આપણને ઇન્ડસ્ટ્રીમાં સારો એક્સપોઝર મળશે અને ઇન્ડિયાના ટોપ મેન્યુફેક્ચરર્સ સાથે કામ કરવાનો મોકો મળશે. યસ ભાઈ, બસ આ લાસ્ટ રાઉન્ડમાં એ લોકો આપણું પ્રેઝન્ટેશન એક્સેપ્ટ કરી લે ને આપણને સિલેક્ટ કરી લે. જો આપણું પ્રોડક્ટ તો આપણે એકદમ જ યુનિક બનાવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં કોઈના પણ પાસે આવું પ્રોડક્ટ નથી. આપણે બસ હવે પ્રેઝન્ટેશન પર ફોકસ કરવાનું છે. આપણું પ્રેઝન્ટેશન સારું થશે ને તો આપણું થઈ જવું જોઈએ. જો ભાઈ તું ટેન્શન નહીં લે, મેં મારું બેસ્ટ આપ્યું છે અને હું હવે છે ને તને ફાઇનલ ડ્રાફ્ટ મોકલાવું છું. પ્લીઝ એકવાર ચેક કરી લે, કાંઈ ચેન્જીસ કરવા હોય તો તું અત્યારે જ કરી લો. ગરમ ગરમ ચા કોફી લે તનુ, તારા માટે ચા. Thank you, madam. તારા માટે કોફી. Thank you. બંને જરા માઇન્ડ ફ્રેશ કરી લો. યાર ના મંડી પડ્યા છો. પણ મમ્મી તને કેવી રીતે ખબર પડી? મને ત્યારે ચાચ પીવાનું મન થતું. હે ને પેલું શું કહેવાય, ટેલિપેથી. જ્યારે તમે લોકો મા બાપ બનશો ને ત્યારે તમને બી ખબર, ઓટોમેટિક ખબર પડી જશે કે છોકરાઓને ક્યારે શું જોઈએ છે. ચાલો હવે ગરમ ગરમ નાસ્તો બનાવ્યો છે, બંને જણા બ્રેક લઈ લો. એટલે પછી પહેલા નાસ્તો કરી લો પછી. અરે હા, પણ કાલે તમારું પ્રેઝન્ટેશન છે ને? અને મમ્મી બિલકુલ ટેન્શન નહીં લેતા. તમે બંને જે પ્રમાણે મહેનત કરી છે ને, ભગવાન પણ જોવે છે. મહેનત કરવા વાળાને ભગવાન ક્યારેય નિરાશ નથી થવા દેતો. टिंग टॉम. અરે આજે વહેલા આવી ગયા? हाँ आज जरा काम जल्दी पति गया. હાય પપ્પા. हेलो. કેવું ચાલે છે બચ્ચા? ફાઇનલ પ્રેઝન્ટેશન મીટિંગની તૈયારી? બસ પપ્પા, તો લાસ્ટ ચેન્જીસ કરું છું અને ધેન વી આર રેડી ટુ રોક ટુમોરો. ગ્રેટ ગ્રેટ. ને પલક તારી? બસ ચાલે છે. મને હવે ટેન્શન થઈ રહ્યું છે કે આ બધું કેવી રીતે થશે. અગર આપણી ડીલ ક્રેક નહીં થઈ તો પછી તો લોચો પડી જશે. આપણે બધા આપણા એમ્પ્લોઈઝની સેલરી પણ આપવાની બાકી છે. આ બધા ફંડ્સ જનરેટ નહીં થાય પછી તો આપણે ફસાઈ જશું. જો બેટા, તમે ટેન્શન ના લો. આપણે તો વાણિયા છે અને એ પણ ખડાયતા, અને વાણિયા તો ધંધો જ કરે. થોડો ટાઈમ લાગે પણ સેટ થઈ જશે. અને તમે પૈસાની ચિંતા તો બિલકુલ નહીં કરતો. હું છું ને તમારો બાપો, હું તમને સપોર્ટ કરીશ. વગર વાજે. બોલ, આનાથી સરસ કામ મળશે કોઈ તમને? બટ પપ્પા, તમે ઓલરેડી આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અમને 10 લાખ રૂપિયા આપ્યા હતા અને હવે અમે તમારા પાસેથી વધારે પૈસા ના લઈ શકીએ. અને અમે તમને પ્રોમિસ કરીએ છીએ જેવી આ ડીલ થઈ જશે ને, અમારી પાસે ફંડ્સ આવી જશે, અમે તમને ફૂલ પેમેન્ટ કરી દઈશું વિથ ઇન્ટરેસ્ટ એવી. ઓહો, મારા દીકરાઓ એટલા મોટા થઈ ગયા છે કે વ્યાજની વાત કરે છે. પપ્પા, તમે તો અમને શીખવાડ્યું છે કોઈની પણ ઉધારી બાકી ના રખાય. સાચી વાત. અરે ગાંડા, બાપ બેટા વચ્ચે શું તારો ને મારું? બધું આપણું જ છે. અને મને તો એ વાતની ખુશી છે કે મારા બંને દીકરાઓ એટલી મહેનત કરીને સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. હા, એ વાતની તો ખુશી મને પણ બહુ જ છે કે મારા બંને છોકરાઓ મહેનત કરતા શીખી ગયા. હવે આ પેલું શું કહેવાય તમારું સ્ટાર્ટઅપ, એ સક્સેસફુલ થાય કે ના થાય, તમે બંને જિંદગીમાં ક્યારે પાછા નહીં પડો, કેમ કે મહેનતનો કોઈ પર્યાય નથી. હા બેટા, સાચી વાત છે. જો કોઈ પણ કારણસર સ્ટાર્ટઅપ ના પણ ચાલે તો નિરાશ નહીં થવાનું. ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે. અને ફંડિંગ માટે તો આપણે ખડાતાના મામલો બેઠા જ છે આપણે. એને શું કરશો? સાચે કહું મમ્મી પપ્પા, આ તમારો સપોર્ટ જોઈને જ અમને અંદરથી બહુ એનર્જી આવે છે કે અમે હજી મહેનત કરી અને સ્ટાર્ટઅપને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈએ. વી આર વેરી લકી કે અમને આવા પેરેન્ટ્સ મળ્યા છે.
બાકી મારો એક ફ્રેન્ડ છે જશ કરીને, એના પેરેન્ટ્સ, એનો પણ આઈડિયા એકદમ જ ઇનોવેટિવ હતો, પણ એના પેરેન્ટ્સનો સપોર્ટ એને ના મળ્યો. એ 1 વર્ષ ટ્રાય કર્યું, પણ પછી એને સ્ટાર્ટઅપ બંધ કરવું પડ્યું. ગ્રેટ ગ્રેટ, કેરી ઓન. હવે શાહ ફેમિલી 2 જશના ફેમિલીનો દૃષ્ટિકોણ જોઈશું. માનની બસ આઈ હોપ આ ડીલ એકવાર ક્રેક થઈ જાય તો પછી આપણે જેટલા બી આપણે ઇન્ડસ્ટ્રીમાં જેટલા મોટા મોટા મેન્યુફેક્ચરર્સ છે આપણે એના જોડે કામ કરી શકશું. યસ ભાઈ, આઈ વિશ આપણું લાસ્ટ રાઉન્ડ એ લોકો એક્સેપ્ટ કરી આપણો પ્રપોઝલ અને આપણું પીપીટી એમને ગમ્યું. આઈ ઓલ્સો હોપ ધ સેમ. બટ અગર આપણને એ રાઉન્ડ ક્રેક કરવું છે તો એના માટે આપણે એક બેસ્ટ પ્રેઝન્ટેશન ક્રિએટ કરવું પડશે, જેનાથી એ લોકો જેવું જોઈએ એ લોકોને લાગવું જોઈએ કે આ આઈડિયા અને આ જે ક્રિએટિવિટી છે એ લોકોને આખા ઇન્ડસ્ટ્રીમાં આપણા સિવાય કશે મળશે નહીં. ડોન્ટ વરી, હું હમણાં છે ને એક પીપીટી ક્રિએટ કરું છું અને તને મોકલાવું છું. ઇફ there is any changes please let me know. શ્યોર. અરે માનુની, સવારથી બેઠા છો તમે લોકો. અરે શું કરો છો? અરે કિચનમાં તને ઓલું કામ કરવાનું કીધું તું, પતાયું કે નહીં? અરે મમ્મી, ટાઈમ જ ના મળ્યો. સવારથી હું આ કામમાં લાગી છું. પીપીટી બનાવું છું. અહીંયાથી ઊભી જ નથી થઈ. તમે બંનેમાં બિઝનેસના ચક્કરમાં કેટલો ટાઈમ વેસ્ટ કરો છો. 2 વર્ષથી કરે છે, કઈ જ આવ્યું નથી હજુ તક. અને પપ્પાના ઓલા 10 લાખ ઉડાવ્યા એ તો અલગ જ. અરે મમ્મી, જો બિઝનેસ સેટ કરે છે ને ટાઈમ લાગે છે. અગર આટલું ઈઝી હોતે તો અહીંયા જેટલા બી લોકો છે બહાર કે કશે બી એ લોકો એકદમ ઈઝીલી બિઝનેસ સેટ કરીને કરોડપતિ બની જશે. એટલું ઈઝી હોત તો બધાને જ આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને ખબર પડે કે આ અમને કરવું જોઈએ ને અમે લોકો ઈઝીલી કરોડપતિ બની જશે. અરે મમ્મી, પપ્પાએ જે લોન આપી છે અમે વ્યાજ સાથે એમને રિટર્ન કરશું. બસ આ એકવાર ડીલ ક્રેક થઈ જાય, અમને બધું પ્રપોઝલ ગમી જાય ને પછી અમે તરત જ આપી દઈશું પાછું. ચાલ, ઈ બધું તો ઠીક છે, પણ તું મને ઈ કે ઓલા સંગીતાબેનનો છોકરાનો નંબર અને બાયોડેટા આપ્યો હતો. અરે તે ફોન અને કોન્ટેક્ટ કર્યો કે નહીં? ના મમ્મી, એનો ફોન આવ્યો તો પણ મને ટાઈમ જ નથી મળ્યો, મેં નહીં ઉપાડ્યો. કેમ, બિઝી હતી? હા, શેમાં બિઝી હતી? કામમાં મમ્મી. જો બેટા, જે વસ્તુમાં ઇન્કમ આવે એને કામ કહેવાય. જે બિઝનેસમાં 2 વર્ષથી કઈ પૈસા આવ્યા ન હોય એમાં ખાલી ટાઈમ વેસ્ટ કહેવાય. હો મમ્મી, કોઈ બી દિવસને બિઝનેસને સેટ કરતા 1000 દિવસ જાય. આટલી જલ્દી નહીં સેટ થશે. જશ બેટા, તું તો સમજાવે ને. 26 વર્ષની થઈ ગઈ છે. અત્યારે લગ્ન નહીં કરે તો પણ પછી છોકરો નહીં મળે, સમાજનો છોકરો નહીં મળે સારો. બસ બિઝનેસ પર ફોકસ કરવું છે એને. આ શું જોર જોરમાં તમે લોકો વાતો કરો છો? અરે મારી ઊંઘ બગડી ગઈ યાર. અરે હું તમારી આ છોકરીને સમજાવતી હતી, બિઝનેસ બિઝનેસ આખો દિવસ બિઝનેસ. ઓલી સંગીતાબેનના છોકરાને ફોન જ ના કર્યો, ઉપાડ્યો જ નહીં એને ફોન. અરે સંગીતાબેનનો નંબર મને આપો. નેક્સ્ટ ટાઈમ પાક્કું તમને જ આપું. ફેબ્રુઆરીમાં આપણે તારા લગ્ન પ્લાન કરી રહ્યા છે. તને કોઈ છોકરો ગમે છે અને ગમતો હોય તો મને કે, અધરવાઇઝ એ તો અમે શોધીએ. પણ તું આ બધું કરશે અત્યારે અને તું જ્યારે લગ્ન કરીને જશે તો ત્યાં તો તારી નવી રિસ્પોન્સિબિલિટી આવશે. તારે નવેસરથી બધું કામ ત્યાં કરવું પડશે. તારે ઇનલોસ બી તને અલાવ કરશે કે નહીં કંઈ ખબર નથી. તો બેટર હમણાં આપણે ટાળી નાખને. અરે પપ્પા, તમે એટલે ડરો કેમ છો? તમે જો અત્યાર સુધી જેટલું બી તમે કામ કર્યું તમે ખાલી જોબ કરી છે. હવે બિઝનેસને સેટ થતા ટાઈમ લાગે છે, એને એક પીરિયડ હોય છે, એટલો ટાઈમ જોઈશે. તમને એ સમજવું પડશે કે એને ટાઈમ લાગશે, તમે એમને ટાઈમ આપો. બેટા, આ જોબ કરીને છે ને આ તમારી લાઈફસ્ટાઈલ અમે પૂછી છે, સમજ્યા ને? સાચી વાત છે. એટલે અમે જ્યારે જોબ કરી
તો આ બધા બિલ ભર્યા, બધા ખર્ચાઓ પોસ્યા, ત્યારે તમને આ બધી સગવડતાઓ મળી છે. બેટા તારા પપ્પા સાચું કે છે. તને ઓલી ગૂગલમાં જોબ મળી હતી. અરે કોને મળે છે ઓફર ગૂગલમાંથી? કેટલું સારું પેકેજ અને યુએસ જવાનો મોકો મળતે અલગ, અને ત્યાંની છોકરીઓ બી મળી જતી. ત્યારે જો ઘરે છોકરી એ છોકરા કરતી હોય છે તો બહુ મળે તો શું પ્રોબ્લેમ? હા, પણ અમને પહેલા બિઝનેસ સેટ કરું કે છોકરી કે છોકરા જોઈએ અમે લોકો. એટલે મમ્મી એટલું સમજ, મને બીજા કોઈની કંપનીમાં કામ કરીને એનું કંપનીની ગ્રોથ શું કામ કરું છે કે હું પોતાની કંપનીમાં કામ કરીને પોતાની કંપની ગ્રો કરી શકું છું. તો બેટા જો રિયાલિટી તો એક્સેપ્ટ કરવી જ પડે. 2 વર્ષથી કરે છે ને કામ, કઈ થયું? કેટલા આવ્યા પાછા? બોલો તમે લોકો બોલો, કેટલા આવ્યા 2 વર્ષમાં પાછા? કઈ નહીં. જવા દે, જવા દે, નહીં સમજાય. પછીની સ્થિતિ અંક બીજો, શાહ ફેમિલી 1. Congratulations, Miss CFO. Our company is now India's fastest and biggest growing startup. Thank you, bhai, and congratulations to you too, Mr. CEO. અરે તનુ પલક, આ જોયું આજના પેપરમાં શું આવ્યું છે? તમારા બંનેનો ફોટો આવ્યો છે અને આ શું લખ્યું છે? ઓહો, ભાઈ બહેનની પાર્ટનરશિપે બનાવી ભારતની સૌથી તેજ ભાગતી દોડતો ધંધો. અરે મમ્મી, એને ઇન્ડિયાઝ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટાર્ટઅપ કહેવાય. એ જ હવે તમે બધા સમજી ગયા ને? આજે મને એટલું પ્રાઉડ થાય છે, મારા બંને દીકરાઓ મારું નામ રોશન કર્યું છે. મમ્મી પપ્પા, આ આ બધું તમારો support સપોર્ટ વગર વગર ના થોડી થાય. થાત. Thank you. મિત્રો, આત્મનિર્ભર ભારત. તો મિત્રો, તમે જોયું કે મહેનત, પેરેન્ટ્સના સપોર્ટ, રેઝિલિયન્સના કારણે ફલક અને તન્વી એ યુનિકોર્ન કંપની બનાવી દીધી છે. હવે 10 વર્ષ પછીનો સીનમાં જશ ગૂગલમાં જોબ કરે છે અને માનુનીની શાદી થઈ ગઈ છે. તો આપણે શાહ ફેમિલી 2નો 10 વર્ષ પછીનો દૃષ્ટિકોણ જોઈએ. વાવ જશ, તે આ ડીલ ક્રેક કરી. તારા બોસથી પણ આ ન થયું. એટલે સોચ, તારી કેપેબિલિટીઝ તો કેટલી બધી સારી છે. હવે તે એ જે ઓપ્શન આપ્યો હતો કે ક્લાયન્ટનું ઇન્ક્રીઝ ટર્નઓવર થઈ શકે છે, હવે તારે તારું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરવું જોઈએ. શું કહે છે? હા, જોઈશું ફ્યુચરમાં. અત્યારના તો ફિલહાલ કોઈ પ્લાન છે નહીં. અરે સાચે કહું છું, તારું પોતાનું સ્ટાર્ટઅપ કર, બહુ સક્સેસફુલ થઈશ. કર્યું તો યાર, થોડા વર્ષો પહેલા મેં ટ્રાય કરી હતી, બટ ડ્યુ ટુ સમ રીઝન્સ આઈ કુડ નોટ સ્ટાર્ટ માય ઓન બિઝનેસ. થેન્ક યુ ભાભી, તમે મને લોજિસ્ટિક્સમાં તો બહુ હેલ્પ કરી છે. તમે બહુ સ્માર્ટ છો. અરે એમાં શું થેન્ક યુ કહે છે યાર? જે બી નીડ, કોઈ બી હેલ્પ ની રહેશે તો મને પાગલ કહે છે. અરે મારી શાક બનાવ્યું કે નહીં? ચાલ હું જાઉં છું નીચે માર્કેટમાં, તું તારે રોટલી ને શાક બધું બનાવીને રાખજે. હા હા. અરે ભાભી, સાચું કહું છું, તમે મારી સાથે વેન્ચરમાં આવી જજો. આપણે બધું મળીને બહુ મોટો બિઝનેસ કરશું. અરે હમણાં ક્યાં ટાઈમથી તું જોવે છે ને ઘરની રિસ્પોન્સિબિલિટીઝ ને બધું, ને હવે ડર બી લાગે છે કે શું થયું, અગર પાછું સક્સેસફુલ નહીં થયું તો શું કરશું?
જશ ગૂગલ કંપનીમાં જોબ કરે છે છતાં દિલમાં બિઝનેસ ના કરી શકવાની અફસોસ છે. હોપિંગ ફ્યુચરમાં મોટો બિઝનેસ વેન્ચર ફરી શરૂ કરશે. માનિની ઇઝ લકી ટુ હેવ અ વેરી સપોર્ટિવ સિસ્ટર ઇન લો એન્ડ હોપિંગ કે ફ્યુચરમાં એ પણ એક મોટો વેન્ચર ઊભો કરશે. સો આઈ થિંક વી આર એન્ડિંગ ધ ડ્રામા. થેન્ક યુ.